વિદેશી મહેમાનોના ભોજન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ભોજનનું આયોજન મહાત્મા મંદિરની અગાશી પર કરવામાં આવ્યું છે। સમિટમાં વડાપ્રધાન મોદી દેશ વિદેશના 200 થી વધુ મહાનુભાવો સાથે ભોજન લેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત પોર્ટુગલ અને સર્બિયાના વડાપ્રધાન દેશ વિદેશના 50 થી 60 મહાનુભાવો સાથે ભોજન લેવાના છે। તો આ ઉપરાંત ભારત અને અન્ય દેશના રાજદૂતો, તેમની સાથેના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના પ્રધાનો અને દેશના મહાનુભાવો સહિત 250 લોકોને શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે। મહેમાનોને પીરસવામાં આવનારું આ ભોજન ચકાસવા માટે 70 અધિકારીઓની ખાસ ટીમ બનાવવામાં આવી છે। અધિકારીઓની ટીમ તૈયાર રાખી છે, જેની અંદર 60 જેટલા ફૂડ સેફ્ટી ઓફિસર છે, સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર છે અને એના પર ધ્યાન રાખવા માટે ડેઝિગ્નેટેડ ઓફિસર છે, ડેપ્યુટી કમિશનર ફૂડ, જોઈન્ટ ફૂડ અને ઓવરઓલ સુપરવિઝન અમે હેડક્વાર્ટરથી કરીશું। જે ભોજન પીરસવામાં આવશે, વેજ નોનવેજ કયા પ્રકારનું ભોજન પીરસવામાં આવશે? સામાન્ય રીતે આપણે જે ગુજરાત ગવર્મેન્ટનું મહાત્મા મંદિરની અંદર જે પણ ભોજન હોય છે એ તો એક આપણે ગવર્મેન્ટના મેન્ડેટ પ્રમાણે એ પ્યોર વેજીટેરિયન ફૂડ આપવામાં આવે છે દરેક વિશિષ્ટ મહાનુભાવોને। મહાત્મા મંદિરનું ટેરેસ ગાર્ડન પણ આ વખતના વાઇબ્રન્ટ સમિટમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે। જી હા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય આમંત્રિત મહેમાનો સાથે મહાત્મા મંદિરના ટેરેસ પર ડિનર લેશે। ડિનર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિદેશી ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવાના લાભ વિશે માહિતગાર કરવામાં આવશે। વાઇબ્રન્ટ ગુજરાત 2017નું ખાસ આકર્ષણ જોવા જઈએ તો આ વખતેનો મહાત્મા મંદિરનો ટેરેસ ગાર્ડન છે। અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિનર ડિપ્લોમેસી કરશે। વાઇબ્રન્ટ ગુજરાતની 10મી તારીખે બપોર બાદ શરૂઆત કર્યા બાદ મોડી રાત્રે અહીંયા ડિનર ડિપ્લોમેસી યોજાશે। ભારતમાં કેટલું મૂડીરોકાણ આવશે તેની સીધી જ રીતે એક ચોક્કસ આંકડાકીય માહિતી પણ મળી શકશે। વડાપ્રધાનની અહીંયા હાજરી એક અનોખું સંયોગ છે, કારણ કે વડાપ્રધાન પોતેનું સપનું હતું મહાત્મા મંદિર બને અને એની પર ટેરેસ ગાર્ડન બને। એ ટેરેસ ગાર્ડન પર હવે વડાપ્રધાન ભોજન પણ લેશે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, વીટીવી, ગાંધીનગર।